કુવાપણીમાં બે કાઢો. પણ વધુ બોલવું નહીં. કાલનું માણા આવ્યું છે ભાઈ, સૌનો મોંઘો ટાઈપ કાઢીને આવ્યું છે ભાઈ. અને જે કદાચ ઉશીનું પાછળનું કરીને આવતા હતા ને ભાઈ, એને ગાડી વગરના મેં નહીં રહેવા દીધા. તમારે ઉશીના લેવાના દાડા આયા તો એ વાતમાં માલ નહીં ભાઈ. અને કાસક તારી કગરમાં ફેરવાય નકર તારું મારી ધજા સામું ધ્યાન ના હોય. એટલે હવનું હારું મારો ઠાકર કરશે ભાઈ. અને જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગા કરી લે ભાઈ. જેવું તે જેથી જવું તેથી મારી જોડી જોઈ લેવાનું. જો આના નામ સિવાય કઈ નીકળત તો એને સિક્કા મારેલો નવરે ભરે ફેલ પડી જાય. કન્યા રાજી કરવી એવું મન નહીં આવડતું ભાઈ. જો જેનો ભાવ છે સમય હારો નબળો આવો ભાઈ. પણ મારો ઠાકર એવું કે છે ત્રાજુ નથી તો ખાલે હું તો રોય જા ભાઈ. હું સારું થઈ છે ગોવિંદબા. વાંચેલું કોઈ દાડો ભૂલતો નથી. ભૂલ્યા પછી મારો ઠાકર કે બનાયા વરના રહેતો. એટલે આ જે કઈ આ જોવો છો તમે એ 9 વર્ષ મારે ભાઈકો તો એ મારા ઠાકરે પાર પાડી દીધું. પણ આ તો તમારે જે સાંભળ્યું તો એ બનાવ્યું. પણ જગતે વિચાર્યું ના હોય, જગતે કદાચ કલ્પના ના કરી હોય. જ્યાં માણાનું મગજ ઉભું રહે જો એવું કદાચ નજરાણું આ ધરતી ઉપર રચી ના જતો તો હું આ ભારત વળ્યો નતો. સારું થશે ભાઈ. ગોવિંદબા તારો ભાવ હતો પણ મેં 2 વર્ષથી નીમ લઈ લીધું. ધૂણું નહીં ધૂણીનો મને વિરોધ નથી, પણ કઈક નવું કરવું છે. ધર્મ જાગ્યો છે. અને જો ધર્મે કદાચ ગરીબીમાં પાવડું ચાલ્યું છે ને, મારો ઠાકર એવું વચન આપો ગોવિંદબા. સમય ગમે એવો આવે પણ દેવના મહાદેવના દરવાજા લગી મારો ઠાકર એવું કે આંગળી મૂકો ને તો તારી મારી ઓળખાણ કરી. પણ સમય ઓળખજો ભાઈ. મારું બોલેલું કદી જીવ નથી ને એ ના બન્યું હોય તો કદી આ ધરતી પર હું પગ ના મૂકું. શું કહું? એટલે ખોટા કોક માણસ હિસ્કારા મારે અને અહીં બેહી જાય એવા કે હું વાયદા કરી નથી જતો. પણ કોને જાણે આપણું કોને તે શું પડ્યું ને બની પછી ખબર છે ગોવિંદબા. મને કીધું હું દાદા તમને બહુ માનું છું એ હું ભૂલી નથી જતો. પણ જે દાડા તારી મારી આંખની ઓળખાણ નથી અને મારો ઠાકર એવું કીધું કે તને પાલો તો અહીં આવજે. તને બાંધતો તને પાલો આ જગ્યા ના ભૂમકા હોય આવજે. પણ ઘણી 2 વર્ષ જવા દો તો દુનિયામાં ગોવિંદબા નામ અમર ના કરી દઉં તો હું આ બાલ રગડે ઘડ્યો હતો તો હું ઘટ્યું ભાઈ. એટલે જગત કદાચ આ દોડે અહીં આવી ચૂકી થઈ તેવો ગાંડો નહીં ભાઈ. સમજાય ને ભાઈ? આ મૂર્ખ ના માટલામાં મોતી ના રહે કોઈ દાડો ભાઈ. એટલે મારો ઠાકર એવું કહે છે કે કોણ કોણ પોતાનો સમય જેવો કાઢીને આવ્યું છે પાછીનો માણા કરીને આવ્યું છે. શું કહું? પણ જો કદાચ એના ભાવમાં ભાવ નહીં હોય ભાઈ, વેળા તો કાલ અત્યારે વખતે જેવી હતી હવના હાથા ગગડી ગયા પણ દીવા હમો વાર હતી. મેં કઈ દોડવાની જરૂર નહીં ભાઈ. જો કદાચ એક લેજો વારે કદાચ વિઘન આવવા દે ને તો કાલ મારી જોડી લઈને આ કામ. શું કઉ છું ભાઈ? એટલે એને બધી ખબર છે તેમ આયા છો એવું નહીં બન્યું. એની મરજી પાકી છે તેમ આ પહોંચ્યા છો. પણ સમય વિના ફળો ના કોઈને વાજા વાગ્યા નહીં, કોઈ વાગશે નહીં. મારું ઠાકર એવું કહે ભાઈ. શું કઉ છું કે 2025 સાલ પૂરી થાય અને 2026 સાલ આવશે ભાઈ. હું કહું તો જો નવા લેખ ના પાડી જતો રહું તો આ દાડે, કારણ કે 9 વર્ષ મારે આ દાડે બોલ્યો હતો ભાઈ. તેથી જગત હસતું હતું કે આ ગામમાં આ કોઈ બને નહીં. પણ હજુ જે મારી નાભે પડ્યું છે ને એને મારે જે કરાર થયા છે એ જો ગણતરીના 3 દાડામાં આભલા ના ટાંકી દઉં ને તો મારી એની ઓળખાણ ન કરે. બનવાનું છે ભાઈ. ગોવિંદબા કોઈ દાડો ડારો દીધો નહીં ને એ મને આવડતું નહીં ભાઈ. કોઈ દાડો ધૂણીને કોઈ બીવડાયા નહીં, બીવડાવાના નહીં. પણ જો કદાચ સાચી મજૂરી મારા ઠાકરના ચોપડે પડી છે તો કદાચ 2 વર્ષ ખમી જવા દે ભાઈ. હજુ જગત એમ કે છે કે આ શું એવો રચના રચીને જો આ પરગડામાંથી ના જતો રહેતો એટલે હું ભંગા માનું. એટલે ભાઈ હું બેઠું છે ભાઈ, કારણ કે બધાને એક જ આશા હતી ને કે આ જમાનામાં કોનો ટાઈમ છે ભાઈ. પણ એક જ ટકે રહેતી આ ગાડીઓ મારતા હતા એમ હતું કદાચ આજ હાજરી થઈ જાય. પણ એ તો જ્યાં હોય એની હાજરી કરાવવાની કોઈ. મારો ઠાકર એવું કહે કે તમારા જીભનો નવો વળે
અને જો ન્યાયની વાત થઈ છે ને તો તમારી મજૂરી જઈ જવાની તો હું મારું નામ. પણ હવે ના કહું છું ભાઈ, સમય વેળા ફળ ઓળખજો, કારણ કે સમય જેને ના ઓળખે ને એ સમયને હરકી જતા ભૂમિકા વાર લાગી. પણ હવનું સારું થશે. ભૂદેવ, તમે જે આખો દીનું કદાચ